सूरत में रस्ता में अथवा नड़तर रूप मंदिर ने हटाववा हाईकोर्टना हुकम बाद पालिका द्वारा नोटिस आपवामां आवी छे। त्यारे आ नोटिसना विरोधमां बजरंग दळ, वीएचपी अने स्थानिक लोगो भेगा थया हता। सूरत कलेक्टर ने आवेदनपत्र आपीने आ निर्णय परत लेवा मांग करी छे। तेमज निर्णय परत नहीं लेवाय तो उग्र आंदोलननी चीमकी उच्चारवामां आवी छे। नम्रता डोलत, विश्व हिंदू परिषद गांधीनगर जिला कार्यकर्ता। सूरत कलेक्टर कचेरी रजूआत अमे करवा आव्या छे के घणा दिवस पहला सूरत एसएमसी द्वारा घणा बधा मंदिरों अरजी आपवामां आवेली छे के मंदिर तोड़वामां आवशे। तेनो अमे विरोध करीए छे हिंदू संगठनो अने जम्मू काश्मीर में जे बनाव बन्यो छे, आतंकवादीओए जे कार्य कर्युं छे तेनो अमे विरोध करीए छे। शालिनी खुराना, अठवा जिला उपाध्यक्ष विश्व हिंदू परिषद। आज जो बधा एकत्रित थया छे आनो विरोध आ छे के असंख्य हिंदू मंदिरों माटे एसएमसी वाळाने नोटिस आपेला छे के तोड़वा माटे, तो आना विरोध करवा माटे अमे लोग एकत्रित उभ्या छे। अहींया नोटिस आपवानुं कारण आ छे के हिंदू मंदिर जग्या जग्या पर छे, आने तोड़वानो छे के रोड में वच्चे आवे छे, लेकिन असंख्य मजार दरगाह हमણાં बनेली छे तो आना माटे कई आपेलो नथी। एक जेवो करवा जोईए। कमलेशभाई ग्याड़ा, दक्षिण गुजरात प्रांत बजरंग दळ प्रमुख। આજે કયા આવેદન પત્ર આપવા? આજે પહેલો જે વિષય છે એ જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તો આ હુમલો કરનારને સખત સજા મળે અને આ હુમલો કરાવવામાં જે ભારતના જે મુસ્લિમો છે જમ્મુ કાશ્મીરમાં છે એને સહારો આપી અને પાળા પોષે છે એને પણ સખત સજા મળે એ માટે આખા ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનું આજે આખા ભારતની અંદર આવેદન પત્રનો એક કાર્યક્રમ છે અને 4 વાગે આખા ભારતની અંદર પુતળા દહનનો કાર્યક્રમ છે। બીજો વિષય છે સુરત મહાનગરપાલિકાની અંદર આવતી જે મંદિરો છે 11 જેટલા પૌરાણિક મંદિરો છે, 400 વર્ષ 300 વર્ષ 200 વર્ષ જૂના આ મંદિરોને એક નોટિસ પાઠવવામાં આવી છે। તો અમારી માંગણી છે કે મંદિરોની કાંકરી પર ખવી ન જોઈએ, કારણ કે રોડ ઉપર મજારો અને મસ્જિદોની ભરમાર હાર છે। આને જો કઈ ન થતું હોય તો વિકાસની ખાલી હિન્દુત્વને એટલે કે હિન્દુઓને જરૂર નથી, એટલે આ મંદિરને કઈ પણ તોડવાની કોશિશ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જલ્દ કાર્યક્રમો આપશે। હિન્દુ ઇતની વાત કરવા વાળી સરકાર સત્તા ઉપર હોય અને નોટિસ આપવાની હોય તો કઈ રીતે મૂલવો છે? વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક સ્વતંત્ર સંગઠન છે, ક્યારેય કોઈ રાજકીય પાર્ટીનો પક્ષ નથી લેતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા હિન્દુત્વના મુદ્દા ઉપર અમે એના સપોર્ટમાં હોઈએ છીએ, પણ હિન્દુ હિતની વાત કરવા વાળી સરકાર પણ જો મંદિર તોડતી હોય, મંદિર તોડવું એ ગજનીનું કામ છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાણે છે। તો આવા ગજનીના કામ કરવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે, નકર બાકી હિન્દુત્વની વાત કરવા વાળી સરકારને સપોર્ટ છે, અમારે ભાજપને સપોર્ટ નથી।